ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે હજી ઓફિસેથી આવ્યા છીએ ને 6:30 વાગે છે. જો 7:30 વાગે છે અત્યારે. અને જસ્ટ હમણાં ઓફિસેથી આવ્યા. અને સુરતમાં તો આજે તમે જોયું હશે, બહુ સતત વરસાદ હતો આખો દિવસ. અને પવન બી જોરદાર હતો, એટલે બાઇક લઈને આવતા હતા એટલે થોડું મોડું થઈ ગયું છે આજે. અને હમણાં ઘરે પહોંચ્યો તો વિડીયો બનાવ્યો નહોતો, તો મેં કીધું ચાલો વિડીયો એક વ્લોગ સારો એવો બનાવી નાખીએ અને બધાને મજા આવે એવું. તો સ્કીપ કર્યા વગર બધા જોજો. અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. એ પહેલાં આપણે બધું જોઈ લઈએ કે ઘરમાં હું છે ને હું નથી ને. તો ચાલો હવે આગળ વધીએ છીએ. આ રસોડામાં આવી ગયા છીએ આપણે. અને શું છે આ બધું? આજ કઈક પ્રોગ્રામ લાગે છે. આજે હોળી છે ને? હોળી છે તો હોળી છે એટલે શું કઈક બનાવી નાખો. તો પાણીપુરી બનાવવાનો વિચાર છે. આજે હાલો આપણું પતી ગયું, જમવાનું ફેલ થઈ ગયું છે. કેમ? આપણું જમવાનું ફેલ, કેન્સલ આજે. તો તમને થોડી પાણીપુરી ખવડાવીશું. તો વાંધો નહીં, તમને તો વઘાર દહીં ને ભાખરી કરી દઈશ. હાલો જમવાનું ફેલ જ છે. ઈ દહીં ને તમે બહીં તો કીધું કે મારે ખાવું દહીં વઘારેલું. ભાઈ, હું એવું બોલ્યો કે તમને સંભળાણું આમ? એ બધું આખા હું બોલતા આવી બધું આ થોડું બધું આવે જ આમાં. જો સારું છે. તો હું ખાવું છું? બોલો. બટેકાનું શાક. હા, બટેકાનું શાક ને ભાખરી. બનાવી નહીં ખાલ. તો બટેકા બાફવા મૂકી દીધા. એને શું છે, ઓલી પાણીપુરીમાં ભરવાના બટેટા હતા ને, એ હવે છે ને એમાં બે બાફીને કટકા કરીને અને મને ખવડાવી દે. હો, હોશિયાર એટલે ભાઈ ગજબ હોશિયાર. કેવું પડે? બટેકાનું શાક કેમ બને મને જરા કહો. ના ના, એમ ન બને. કેમ બને તો કયો? હાલો. મને શું ખબર, હું થોડો કંદોયો છું. દોયા હોય. વાતું કરે. એટલે એને તો એનું ગોઠવી લીધું છે. હું એકલી થોડી ખાવાની છું. બીજા ઘરમાં 3 જણા ખાવાના છે. અમને શું ખબર હવે? પૂછજો, જાઓ. કાવ્યને પૂછજો, દાદાને પૂછજો, જાઓ. મારે કોઈ નથી પૂછવું. અને તમને કઈ દેખાય છે કઈ મારામાં? આમાં કઈ દેખાતું નથી મને. હા, તો પૈસા પડી ગયા. પૈસા કોના પડ્યા નહીં, અમને અહીંયા વ્યુઅર્સ ને સબસ્ક્રાઇબર ને ખબર છે કે કોના પૈસા પડ્યા ને કોના વસૂલ થયા. હા, એટલે એમાં તો આપણે કાંઈ ચોખવટ કરવાની આવતી જ નથી. નહીં, કાંઈ નથી થતું. એ સમજેલા જ છે. બધા સમજેલા છે. તો જમવાનું હાલો બનાવો ફટાફટ. અને ક્યાં ગયા કાવ્યા બેન? કરે લે 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 લે. કાવ્યા કલર લેતી આવી તું? દેખાડ તો ખરા. કાલ તારે હોળી રમવાની છે. એલા એ ઓહો હો ઓહો, આ રંગ. આ કોથળી શું કરવા લીધી? અરે મારી માથે ફોડવા. બોલો લ્યો, આ મારો ટકો વધેર છે એવું લાગે છે. ગુલાલ, આ તો જો કાલ સવારે તને ભરી મૂકું. હા, તો જો મિત્રો, આણે તો હવે કલરની ખરીદી, ધૂળેટીની ખરીદી કરી લીધી છે. અને હમણાં આપણે જવાનું છે હોળીના દર્શન કરવા. હા, જવું જ છે ને. બસ, તો આપણે હોળીના દર્શન કરવા જાય ને. અહીંયા વરસાદ આવ્યો તો? આવ્યો તો. ત્યાં જોવા દે. સ્કૂલમાં હોળી રમાડી હતી. અને બીજી કાવ્ય આવી ગઈ. લે, એની બેનપણી. મેં આવું લીધું, એને આવું લીધું. ચાલુ હો. અને જો બહાર તો રાત પડી ગઈ છે, ધાબર જેવું થઈ ગયું છે. હમણાં છોકરાઓ રમવા બહાર નીકળશે. આમ તો વરસાદ જેવું અહીંયા ઓછું હતું, સુરત કરતાં ઓછું છે અહીંયા વરસાદ જેવું. કારણ કે અહીંયા વરસાદ નથી. આજે સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી થઈ. હો ભાઈ, એ દેવો આવ્યો. એ દેવા, એ દેવા, તું સીધ ગયો તો? હે,
ઘૂસી જ ગયો તો વાયડીનો સામાન નકર હમણાં દઈએ ચૂપ. બાપુજી છે એટલે દાદાગીરી કરે છે. આવજે હવે કાલ. હા આવજે હવે કાલ ચોકલેટ લેવા. કા નથી જાવું? જાવું છે વાળા. તો દેવાભાઈ જો હવે ક્યાંક આટો મારી આવ્યા છે. ટાટા નથી આવવું મારે. અમે ઘરમાં જઈએ પાછા. આપણે 7:30 થઈ ગયા છે ને દાદા શું કરે છે? ઈ એનું કાનમાં બંસરી ની બધું સાંભળે છે. હા બોલો. હોળી ક્યારે છે? હોળી કાલે છે. કાવ્યા કે સાંજે? આજે છે ને કાલે છે. હો કાલે 6 વાગ્યા સુધી જ છે. હા આજે 5 વાગ્યાથી ચાલુ થઈ. હા આજે 4 વાગ્યા પછી ચાલુ થઈ ને કાલના 5-6 વાગ્યા સુધી છે. ત્યાં સુધી તમે રમ્યા કરો. અને હા અને આનું ક્યાં પહોંચ્યું ભાઈ? શું થયું? હજી તો હજી તો આ સુધારે છે એટલે હજી 2 કલાક તો પાર્લરમાં ગઈ હતી ને એટલે આમાં પાર્લર જેવું દેખાય છે? જોવો તો તમે કાંઈ ન દેખાય. આમાં દેખાય છે કઈ પાર્લર નહીં, જેવું? તો તમે તો કયો જ છો ને લૂનાને ગાભો માર્યો કે બુલેટ થોડું થાય. આ તે સાચી જ વાત છે ને. આ લૂનાને ગાભો મારી આવી બોલો પાર્લરમાં. આમાં કઈ દેખાય છે? લગ્નમાં જવું છે એટલે પાર્લરમાં ગઈ હતી પણ આમાં એમાં ન્યાય પૈસા પડી ગયા પાર્લરમાં. શું તો બીજું? તો હવે ચાલો હવે ભગવાનના દીવાબત્તી કોણ કરશે આજે? અરે હા, કાવ્યા, ઠંડુ વાતાવરણ છે, પિચકારીથી નહીં. આજે પિચકારીથી રમતા નહીં. બહુ ઠંડુ વાતાવરણ છે એટલે છાનું મુના છે ને ઘરમાં રમજો કે પિચકારીઓ લઈને દોડતા નહીં. આવું છે મિત્રો. તો ચાલો હવે આપણે દીવાબત્તી કરી લઈએ ભાઈ. 7:30 થઈ ગયા છે. આમ તો વહેલા કરવાના હોય પણ આજે હું લેટ આવ્યો હતો ને એટલે થોડાક મોડા થાય. તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ આપણે. ત્યાં સુધીમાં દર્શન કરી લઈએ. દીવાબત્તી ચાલે છે. આ 2 છોકરીઓ બેઠ્યું છે અને ચેતન દીવાબત્તી કરે છે. મિત્રો દીવાબત્તી તો કરી લીધા છે અને ક્યાં પહોંચ્યું જમવાનું એ હવે પૂછવાનું છે. આજે બધું સેટિંગ દીખી નાખ્યું છે એટલે હવે ભાખરી બનાવવા બેઠી છે અને કેદી તૈયાર કરી રહે એનું કઈ નક્કી નથી. અને પાણીપુરીના ચણાની તૈયારી કરી નાખી છે. અહીંયા બટેકા બફાઈ ગયા છે. તૈયાર છે. મસાલો તૈયાર હમણાં થઈ જાય, પાણી તૈયાર. એટલે એની કમ્પ્લીટ પાણીપુરીની તૈયારી થઈ જાય. આવી રીતનું છે. એની આંખમાં કંઈક પડ્યું છે. દેખાય આપણે છે? જોઈ લઈએ પેલા. ઓહો, ડોળો દેખાય છે. આ બધાય બી ગયા. કચરો દેખાય છે? નહીં નથી મૂળ નથી. તારાની આંખમાં કચરો પડ્યો નથી પણ એને ડોળો બહાર નીકળી ગયો છે. તમે બધે બીજા ને ડોરા કાઢો પડા. જો કેવા ડોરા બહાર નીકળે છે. રાત્રે એકવાર ઊભી થઈ હતી ને હું બી ગયો. મેં કીધું આ કોણ? આમ ડોરા કાઢીને જોવે. હો મેં કીધું આ કોણ? દેખાતું નહોતું આવે એટલે હું આમ જોતી હતી, આ એટલે હું રાત્રે બી ગયો. મેં કીધું આ કોણ આવ્યું? એક તો પેલું સફેદ ડ્રેસ જેવું પહેર્યું હતું અને મેં કીધું આ કોણ આવ્યું? આ ઓહ. પેલા તો પગ નીચે જોયું. મેં કીધું ઊંધા પગ નથી ને? હું કઈ ચૂડેલ થોડી છું. પેલા તો મેં ઈ તપાસ કરી કે આના પગ ચત્તા છે કે ઊંધા.
પછી ખબર પડી કે લે આ તો આ ઘરનું જ મોડલ છે. મોડલ છે કા તો એને તો દેખાતું બંધ થઈ ગયું છે એમ કે છે. હા મેં બોલ્યું ને એટલે ખાલી એનું ભાખરી જ બનાવાય છે, બીજું કઈ ન. તમે આપણે નથી દેખાતું. ભાખરી હા. તો ચાલો મિત્રો, હવે આપણે આ vlog અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે આને તો જમવાની બનાવવામાં હજી 2 કલાક થઈ જાય. જો આપણે એની રાહે રહેવું ને તો અત્યારે તો ભૂખા તો હું તો શું જ, પણ તમે પાછળ રહેવો એની પાછળ. હા, તો નેક્સ્ટ વ્લોગમાં આપણે પાછા મળશું. અને પાણીપુરી ખાવી હોય ને તો આવી જાજો, પણ કલાકની વાર લાગશે, પૂરી 1 કલાકની. હા, કારણ કે ધીમી ગતિનું મશીન આજે ચાલે છે, બેટરી ડાઉન થઈ ગઈ છે, સેલના પાવર પતી ગયા છે. હા, એટલે છે ને તમારે વાર લાગશે. આવું હોય તો આવી જાઓ, મને વાંધો નથી પાણીપુરી ખાવા. તો બેસવું પડશે, અને કેદી પછી ક્યારે આવે નક્કી નહીં, બેસી રહેવાનું પછી બધું. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.